हेलो मित्रों, केम छो? मजामां ने આજના નવા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે અળવીના પાત્રા। अभी मजा आएगा ना भिड़ो। काढ़ी दीजिए तो अळवीना पात्रानी नसर तो निकाળી દીધી। फटाफट ભેગી કરી દીધી। ચાલો फटाफट ભેગી પણ કરી દીધી। પછી આપણે તલ વીણવા બેસી ગયા તો તલે પણ ફટાફટ આપણે વીણી લીધા। अच्छा ठीक है। પછી આપણે ચણાનો લોટ લઈ લીધો અને ચણાના લોટમાં મરચું નાખી દીધું, મીઠું નાખી દીધું અને થોડોક મસાલો નાખી દીધો અને થોડીક હળદર નાખી દીધી। તો બધાને મિક્સ કરી લઈએ। ચલો તારે તો મિક્સ કર્યા પછી જો ચણાનો લોટ અને બધું મિક્સ કર્યા બાદ ફટાફટ એને મિક્સ કરીને એ પણ કમ્પ્લીટ થયા પછી આપણે અળવીના પાત્રાને ફટાફટ કમ્પ્લીટ કરી દેવાનો છે। જો તો તમે આ રીતે ફટાફટ એને કરી દેવાનું છે। એના પછી એને અલગથી એક બીજો પાંદડો લઈને એની પર પણ આ રીતના આપણે ટેપ લગાવી દેવાનો છે। અને કમ્પ્લીટ થયા પછી આપણે એને ઉપર ચડાવીને પછી જો અળવીના પાત્રા બનાવી દીધા છે એને પણ આપણે કટિંગ કરી લીધા। ચાલો આપણે તેલમાં રાઈ, મીઠું અને તલ નાખીને ફટાફટ એને છેડવી દઈએ। પછી થોડોક લીમડો નાખીને જુઓ એને અળવીના પાત્રા ફટાફટ નાખી દઈશું, મિક્સ પણ કરી લઈશું। एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। એક વરિયાળી નાખી દઈશું અને પછી એને મિક્સમાં થોડાક તલ નાખી દઈએ। તલ નાખ્યા પછી એમાં થોડાક ધાણા નાખીને પણ મિક્સ કરીને આવા બન્યા પાત્ર તો લાઈક, શેર और સબસ્ક્રાઈબથી જરૂરથી કરી દેજો। જય માતાજી બધા મિત્રો।